દારૂ, ચવાણું, પૈસા, ધાક, ધમકી, પ્રેશરથી કોણ ડરી જાય છે? બ્રાહ્મણ ડરી જાય છે, પટેલ ડરી જાય છે, ક્ષત્રિય ડરી જાય છે. જે અરે ભાઈ 90% તમારું પબ્લિક છે એ ડરી જાય છે, વેચાઈ જાય છે, અને વેચાઈ જાય છે એટલે તમે સત્તામાં નથી આવતા. અરે હું કહું છું, બનો તમે મુખ્યમંત્રી, બને કોઈ દલિત મુખ્યમંત્રી, બને કોઈ એસટી મુખ્યમંત્રી, બને કોઈ ઓબીસી મુખ્યમંત્રી, હું એના સમર્થનમાં જો ઘરે ઘરે ના ફરું તો તમે કોઈ કરવા તૈયાર છો. જાહેરમાં તમે કહો તો હું રસ્તા સાફ કરીશ, જો ના ફરું એના સમર્થનમાં તો. અને મારો આ તમારા 90% લોકોને કહો કે એ તમને બધાને વોટ આપીને બહુમતીમાં લઈ આવો તો મુખ્યમંત્રી બની ન્યાય કરી દો. આ મારી વાત પ્રજામાં મૂકજો તમે. બિલકુલ બિલકુલ. આ એસટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ થઈ ગઈ, પટેલે કરી, ક્ષત્રિય કરી, એવું ના કહી શકે. ના ના, હું તમને કહું ને કોણે કરી, એમ કેમ ના કહી શકાય? કોણે કરી? તો પછી બ્રાહ્મણે કરી, તો જઈને કરી. વિડીયો છે મારા યુટ્યુબ પર, મેં કહ્યું હતું કે ક્ષત્રિયને મુખ્યમંત્રી બનાવો, હું સાથે છું. મારું જાહેરમાં નિવેદન છે કે હું ક્ષત્રિય સાથે છું અને તમે મુખ્યમંત્રી બનાવો, ઓબીસી ક્ષત્રિયને બનાવો, છો હું તમારી સાથે. તમે તમારા સમાજને જાગૃત નથી કરી શકતા એટલે અન્યાય ભોગવો છો. કુલપતિઓના જે પસંદગી થતી હોય કે જે તે પ્રક્રિયા હોય એમાં એવા આરોપ લાગતા હોય છે કે એમાં તમે વાત કરી આગળ કે જાતિનું ફેક્ટર હોય છે. તમારી ચર્ચા હમણાં મેં સાંભળી રહ્યો હતો. તો એ જાતિનું જે ફેક્ટર છે એ તો રાષ્ટ્રવાદની વિરુદ્ધ કહેવાય, કેમ કે જો તમે કોઈ વ્યક્તિની જાતિ જોઈને નિર્ણય કરી રહ્યા છો તો એ રાષ્ટ્રવાદ નથી. જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રવાદની વાત કરે છે તો એ જાતિનો જે પક્ષપાત કે ભેદભાવ છે એને હટાવવા માટે લડતો હોવો જોઈએ. પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી એવી ઘટનાઓ કે જ્યાં જાતિ આધારિત એટલું બધું ફેક્ટર કામ કરતું હોય છે કે એમાં વ્યવસ્થા પણ સામેલ હોય એવું જોવામાં આવે, અને ઘણા કેસ એવા બનતા હોય કે ફરિયાદ પણ લેવામાં નથી આવતી. તો આ આરોપ થઈ રહ્યા છે. અને કુલપતિઓ જે છે યુનિવર્સિટીના, હમણાં વચ્ચે જ લાલજી દેસાઈ સાહેબનું જે નેતા છે એમનું વિપક્ષમાંથી એમણે એક નિવેદન આવ્યું કે પાર્ટી પર એમનું નિવેદન હતું, તમને ખ્યાલ હશે. તો એમાં એમણે કીધું હતું કે અમુક સમુદાયના જ જે છે લીડર એ જ છે. તો રાજકીય રીતે હોય, શૈક્ષણિક રીતે હોય કે સમાજના કોઈ પણ ક્ષેત્રમાં કે દેશના કોઈ પણ ક્ષેત્રમાં હોય, ત્યાં આ જે સમુદાય છે જે દેશની 80% વસ્તી ધરાવે છે એનું નેતૃત્વ નથી. તો એમનું એવું નિવેદન હતું. તો તમારું શું કહેવું છે? બહુ સ્પષ્ટ બોલીશ, થોડું કડવું છે. લાલજીભાઈ એ જે પણ સ્ટેટમેન્ટ કર્યું, હોશિયાર છે, અભ્યાસુ છે, પણ હું એમાં સમર્થન નથી કરતો. અચ્છા, પણ ઘણા બધા લોકોએ કીધું કે હકીકત છે એમની વાત. તો એટલે હકીકત શું હોય? ચલો હું તમને દાખલો આપું. તમારું એવું કહેવું છે કે 10% પટેલ, બ્રાહ્મણ, વાણિયા, ઓપન ક્ષત્રિય છે. લાલજીભાઈ દેસાઈનું એવું નિવેદન. મતલબ ચલો આંકડો પણ એવો જ છે. અને 90% એસટી, એસસી, ઓબીસી છે. બરાબર છે તમારું? હું કશું ખોટું નથી બોલતો ને? ના, બિલકુલ. અને અભ્યાસ પણ છે ગુજરાતનો કે આદિવાસી, એસસી, એસટી, એટલે આદિવાસી, એસટી, એસસી અને ઓબીસી, આ અને માઇનોરિટી મુસ્લિમ, બરાબર. આ બધાને આપણે ભેગા કરીએ, બરાબર. ક્રિશ્ચિયન પણ આવી ગયા એમાં, બરાબર. આ બધી કોમ્યુનિટીને આપણે ભેગી કરીએ તો લગભગ 90% આ લોકો છે, અને 10%માં પટેલ, બ્રાહ્મણ, વાણિયા અને ઓપન ક્ષત્રિય થાય, બરાબર. સારું. અમિતભાઈ ચાવડા, જગદીશભાઈ ઠાકોર, ભરતભાઈ સોલંકી, જ્ઞાનીબેન ઠાકોર, શૈલેષભાઈ પરમાર, હિંમતસિંહભાઈ પટેલ, બીજા તમને ધારો કે હું નામ ગણ, લાલજીભાઈ દેસાઈ, જિગ્નેશભાઈ મેવાણી, બધા ટોપ, બરાબર. હું કોંગ્રેસમાં તમને 100 નામ ગણી શકું, 100. એસટી, એસસી, ઓબીસી છે. નેતાઓ કહું છું, બરાબર. આ લોકોને ન્યાય જોઈએ છે ને. હું અલ્પેશ પુરોહિત બ્રાહ્મણ તરીકે તમારા આ માધ્યમથી કહું છું કે આ તમારા 90% લોકોને કહો કે એ તમને બધાને વોટ આપીને બહુમતીમાં લઈ આવો તો મુખ્યમંત્રી બની ન્યાય કરી દો. અચ્છા, આ તો સીધો તમે વળતો જવાબ આપી રહ્યા છો કે ભાઈ તમે મારી વાત. બિલકુલ બિલકુલ મારી વાત સમજ. હા, જો આ હું ભગતસિંહની વિચારધારાથી છું એટલે હું માનવતામાં માનું છું.
પણ તમે મને પૂછ્યું છે ને એટલે એનો હું જવાબ આપું છું. ભાજપ જાતિ અને ધર્મના નામ પર ભાગલા પાડીને રાજ કરોની વિચારધારા ધરાવે છે. એ કોઈ સમાજ સાથે ન્યાય નથી કરતી. આટલું યાદ રાખજો. કરતી હોત તો કેશુભાઈ ના ગયા હોત, કરતી હોત તો જયનારાયણ વ્યાસ ના પતિ ગયા હોત, કરતી હોત તો હિરેન પંડ્યા ના પતિ ગયા હોત, મુન્ની મનોહર જોશી ના પતિ ગયા હોત. તમે મારી વાતને બહુ ધ્યાનથી સાંભળજો. એમને પટેલ બ્રાહ્મણ માણે ક્ષત્રિયોનો પણ વધ કર્યો છે. તમે સાંભળજો. એ કોઈના નથી સત્તા સિવાય. ભારતીય જનતા પાર્ટી સત્તા સિવાય કોઈના નથી. હા, એસટી એસસી ઓબીસી ને હું હમણાં દાખલો આપું તમને. ચલો આપણે બેઠા છીએ. આ મારી વાત પ્રજામાં મૂકજો તમે. બિલકુલ બિલકુલ. આ એસટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ થઈ ગઈ. પટેલે કરી, ક્ષત્રિય કરી, એવું ના કહી શકાય. ના ના, હું તમને કહું ને કોણે કરી એમ કેમ ના કહી શકાય. કોણે કરી તો પછી? બ્રાહ્મણે કરી તો જઈને કરી. અરે ભાઈ, પેલા ડિંડોરભાઈએ કરી, આદિવાસી છે, મારો એનો ઘેર જઈને ચપ્પલ. તમે એમ કહો છો કે પટેલ બ્રાહ્મણ વાણિયાઓ અન્ય કરે છે, તમારો મંત્રી છે લ્યા, તમારી સ્કોલરશિપ બંધ કરી દીધી છે, તો હું કામ ચૂપચાપ બેહી રહ્યો? જાઓ ને એના ઘરે. કેમ ત્યાં નથી પીપુડી વાગતી? મતલબ તમે એવું કહી રહ્યા છો કે મારો કહેવાનો સ્પષ્ટ શબ્દ છે કે તમારે બધાએ તમારા સમાજને જાગૃત કરવો પડશે ભાઈ. નેતા દારૂ ચવાણું પૈસા ધાક ધમકી પ્રેશરથી કોણ ડરી જાય છે? બ્રાહ્મણ ડરી જાય છે, પટેલ ડરી જાય છે, ક્ષત્રિય ડરી જાય છે, જૈન. અરે ભાઈ, 90% તમારું પબ્લિક છે એ ડરી જાય છે, વેચાઈ જાય છે, અને વેચાઈ જાય છે એટલે તમે સત્તામાં નથી આવતા. અરે હું કહું છું, બનો તમે મુખ્યમંત્રી, બને કોઈ દલિત મુખ્યમંત્રી, બને કોઈ એસટી મુખ્યમંત્રી, બને કોઈ ઓબીસી મુખ્યમંત્રી. હું એના સમર્થનમાં જો ઘરે ઘરે ના ફરું તો તમે કોઈ કરવા તૈયાર છો? જાહેરમાં તમે કહો તો હું રસ્તા સાફ કરી, જો ના ફરું એના સમર્થનમાં તો. અને મારો વિડીયો છે મારા યુટ્યુબ પર, મેં કહ્યું હતું કે ક્ષત્રિયને મુખ્યમંત્રી બનાવો, હું સાથે છું. મારું જાહેરમાં નિવેદન છે કે હું ક્ષત્રિય સાથે છું અને તમે મુખ્યમંત્રી બનાવો, ઓબીસી ક્ષત્રિયને બનાવો. છો હું તમારી સાથે. તમે તમારા સમાજને જાગૃત નથી કરી શકતા એટલે અન્યાય ભોગવો છો. એટલે બિલકુલ સીધો જે કહેવાય ને, જે કારણ છે કે કેમ સત્તામાં નથી, કેમ નેતૃત્વમાં નથી, તો કે એક જૂટતા નથી અને હોવી જોઈએ જાગૃતતા નથી. એટલે અને એને પુરાવા આપું છું હું. સૌથી વધારે શોષણના કેસ જે છે એ પણ શોષણ કઈ રીતે થાય? હું તમને કહું કે ભાઈ, કાંતિભાઈ કરીને એક વિદ્યાર્થી PhD માં એની જોડે અન્યાય થયો, દલિત વિદ્યાર્થી. હું એની જોડે ઉપવાસમાં 5 દિવસ બેઠો. કઈ ગયા? બધા સમાજના પ્રોફેસરો હતા ત્યાં, દલિત પ્રોફેસરો હતા, ઓબીસી પ્રોફેસરો હતા, એસટી પ્રોફેસરો હતા. કેમ ના આયા? મારો સવાલ છે, કેમ ના આયા ભાઈ? તમે કેમ જઈને વીસીને 50 જણા ફરી ના વરે? આમાં 2-4 RSS કે ભાઈ આ ખોટું છે, અન્યાય ના થવો જોઈએ. તમારા સમાજની પ્રતિનિધિત્વ કરવાવાળા લોકો કાયર છે, એમાં અમે શું કરીએ યાર? નીકળે ને બહાર. સરકારમાં નથી બેઠા? બિલકુલ. આ કોઈ એસટી ધારાસભ્ય નથી, કોઈ એસટી ધારાસભ્ય નથી. ખુલ્લી ચેલેન્જ છે કે મારી વાત એટલી છે કે સમાજને સમાજના જ પ્રતિનિધિઓ સુધારી શકે, સમાજના જ પ્રતિનિધિઓ ન્યાય અપાઈ શકે. કેમ નથી નીકળતા? આ પાટીદાર સમાજના લોકો જુઓ, ઢગલો શાળાઓ, કોલેજો, કેટલું બધું ઊભું કર્યું છે. ક્ષત્રિય સમાજના ઘણા બધા લોકોએ ઊભું કર્યું છે. તમે પણ કરો ને. શું કામ તમે નિરાશ છો? અને હું તમને કહું છું કે હું સાથે આવીશ. અમે લડવા માટે તમારી સાથે જ. વિચારધારામાં ઘણા લોકો હોઈ શકે, એવું જરૂરી નથી. જો હું તમને હજારો આદિવાસી વિદ્યાર્થીઓ મારી સાથે સંકળાયેલા છે. હજારો કહું છું હું તમને, 1-2 નથી કહેતો. હજારો દલિત વિદ્યાર્થીઓ, હજારો મુસ્લિમ વિદ્યાર્થીઓ. મારી જો રેકોર્ડ છે કે જે તમને એવું કે અલ્પેશભાઈની લીધે આજે હું PhD છું, અલ્પેશભાઈની લીધે આજે હું ગ્રેજ્યુએટ છું, અલ્પેશભાઈની લીધે આજે હું નોકરી લાગ્યો છું, અલ્પેશભાઈ અમારી સાથે ઉભા હતા, મારા ખાવામાં જીવડાયા. ત્યારે અરે આદિવાસી વિદ્યાર્થીઓને જ્યારે શબ્દો બોલવામાં આવ્યા ને તો લાઠીઓ ખાધી છે મેં. રાવ સાહેબ PSI હતા, લાઠીઓ ખાધી છે મેં. હોસ્ટેલમાં, ગર્લ્સ હોસ્ટેલમાં, રાણક ગર્લ્સ હોસ્ટેલમાં, જ્યારે એમને અપશબ્દો બોલવામાં આવ્યા કે તમે આદિવાસી તો તમારે તો કીડા જ ખા, ત્યારે આ ભાઈએ લાઠીઓ ખાધી છે. આ દેશ જાતિ ધર્મ ને પ્રાંતના બટવારાથી નથી ચાલતો. તમે જાગૃત કરો સમાજને. તમારી આ જવાબદારી છે. ચટ્ટાનથી બોલો તમે. તમે શું કામ એને નિરાશ કરી દો છો? આપણે દલિત છે એટલે અન્યાય થાય છે, આપણે આદિવાસી છે એટલે અન્યાય થાય છે, આપણે ઓબીસી છીએ એટલે અન્યાય થાય છે. એટલે અન્યાય નથી થતો.
આપણે એમને ગુલામ બનાવી દીધા છે, એમને બોલવાની તટસ્થતાથી બહાર નથી કાઢ્યા, આપણે સમાજને જાગૃત નથી કર્યો. અરે દારૂ, ચવાણું, જાતિ, મંદિર, પૈસા અને ડર છોડી અને એક વાર કચાઈને સાચા પ્રતિનિધિને ચૂંટવાની તૈયારી રાખો, બદલાવ આવશે. જરૂર નથી ના આવે. બિલકુલ બિલકુલ. અને ક્રાંતિ એને જ કહેવાય કે જે બેખોફ, તમે બિલકુલ બેખોફ રીતે જે કહેવું હતું એ તમે આજે કીધું. અને આ એક હકીકત છે કે જે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ અને જે જવાબદારી જે નેતાઓની છે એ નેતાઓ ક્યાંક ને ક્યાંક નહીં, હકીકતમાં જોઈએ તો સાથે નથી જોવા મળ્યા. અને હમણાં તાજેતરમાં એક ઘટના બની હતી, એ કલેક્ટરના શબ્દો પર જિગ્નેશ મેવાણી અને પછી ચૈતર વસાવા સાહેબ પણ જોડાયા. તો ત્યારે લોકોએ જોયું કે ચલો અમારા વિસ્તારમાંથી, અમારા સમુદાયમાંથી કોઈ નેતા લડી રહ્યો છે, પછી જોડાયા. તો તમે જે કહો છો એ કારણ બિલકુલ મારું બહુ સરસ હતું. એ જે વિસ્તારમાં બનાવ બન્યો એનો સાંસદ કોણ? હવે એ તો નથી લડવા આવ્યા, પણ વિપક્ષ એટલે હું જિગ્નેશભાઈ લડ્યા, લાલજીભાઈ હતા, ચેતરભાઈ હતા, લડે છે. અને ચેતરભાઈ ખરેખર બહુ સારી લડાઈ લડે છે. હું જોઉં પણ છું એમને, અને એક સારા લીડર છે. હું એમને પસંદ પણ કરું છું, સારા વ્યક્તિ છે. જિગ્નેશભાઈને પણ વિધાનસભા પણ સારા મુદ્દાઓ પર હમણાં ચર્ચા કરી. મારો સીધો કહેવાનો મતલબ છે કે જે હમણાં મેં વાત કરી કે સમાજને ખબર છે ને કે આ સમાજની વિરુદ્ધ આટલું થયું છતાં પણ ઘરમાં સંતાઈ ગયો હતો, તો એ નેતાને સંસદ બનાવાય? તમે એક બિલકુલ સવાલ મારી વાત છે કે તમે અમેરિકાની વાત તમને કરું. અત્યારે ટ્રમ્પ આવ્યા, ટ્રમ્પે એક કોરોનામાં માસ્ક આમ કરીને ફેંક્યું અને ઘરે જતા રહેલા. ભણેલા ગણેલા છીએ એટલે સીધી વાત છે. જે દેશની પ્રજા જાગૃત હોય ને, હે ને, એ દેશની પ્રજાને જ ન્યાય મળે. જે દેશની 81 કરોડ પ્રજાને 5 કિલો અનાજ મળે છે, વાવ, ક્યાં વિકાસની વાત કરો? 5 કિલો અનાજમાં જે ખુશ થઈ જતી હોય અને એ પોતાના કિસ્મત, મારા કિસ્મતમાં નથી આવતું. ભાઈ, મફતનું ધાન ખાવું છે તે સરકારે જ એવી ચૂની છે. વ્યવસ્થા આના માટે કરી શકે કે નહીં? જો વ્યવસ્થા કોણ કરે? જે વ્યવસ્થામાં રહેલા લોકો છે, ચૂંટાઈને કોણ બેઠા રહે છે કે કોણે મોકલ્યા? લોકોએ જ મૂક્યા. કેમ ના મોકલ્યા? એમનું કઈક વિચાર છે, એમનું આ શું જે વિચાર છે? સંઘર્ષ છે, શું અંશે? જે તકલીફ બધું. એક ધારાસભ્ય લડવામાં 5 કરોડ રૂપિયા જોઈએ જયેશભાઈ, અને એક લોકસભા લડવે 10 કરોડ રૂપિયા જોઈએ. શું વાત કરો છો? જ્યારે તમે ચૂંટણી લડતા, જો આ કરમનો સિદ્ધાંત છે. હવે હું તમને બહુ કડવી વાતો છે, આનાથી મને પણ નુકસાન જાય છે, પણ મારી વાત સમજો. આજે લોકો જે છે, હું તમને લોકો તો એમ જ વિચારે છે. ના, પણ હું તમને કહું, 8 લોકોની વાત કરું છું ને, તમને પ્રજાની જ વાત કહું છું ને, હું કડવી વાત કહું છું. 5 કરોડ રૂપિયા ધારાસભ્ય લડવા હોય તો જોઈએ. તમે બોલે કોઈ પણ ઉમેદવારને પૂછી જો, જ્યાં ખૂણામાં બેઠો હોય બોલે પૂછી જો. 10 કરોડ રૂપિયા લોકસભા લડવા જોઈએ. ખાલી બૂથ પર બેસે ને, બૂથ પર એક બૂથના 5000 રૂપિયા ખર્ચો થાય છે. 2.5 કરોડ રૂપિયા બૂથમાં જ ખર્ચો થાય. ચવાણું છે ને, ચવાણું આખી રૂમો ભરેલી હોય છે. 2 કરોડનું ચવાણું જતું રહે છે. એ 10 કરોડ રૂપિયા ક્યાંથી લાવે છે? એ 5 કરોડ રૂપિયા ક્યાંથી લાવે લડવા વાળો? જે આ બિઝનેસ વાળા હોય ને, ધંધા વાળા, એ કોઈ 5 લાખ, કોઈ 10 લાખ, કોઈ 50 લાખ સ્પોન્સર્સ નહીં, એ એમને દાન આપી અને ટેન્ડર લઈને બેઠા હોય. હવે જેને 50 લાખ આપ્યા હોય, આ કડવી વાત છે, જેને 50 લાખ આપ્યા હોય. એટલે તમે એવું કહો છો? હું તમને સિમ્પલ દાખલો, તમે ધારાસભ્ય લડો છો, 50 લાખ રૂપિયા વગર તમે 5 કરોડ વગર તમે જીતવાના નથી. સ્વાભાવિક જ છે ને. અને લોકસભા લડો તો 10 કરોડ વગર. હું અલ્પેશ પુરોહિત તમને 50 લાખ રૂપિયા આપી દઉં છું. કેટલા? બરાબર. કેટલા આપી દઉં? તમારું જ કામ કરીશ. કેટલા આપી દઉં છું? તમે 50 ક્યાં વાપરો છો પણ કેટલા આપી દઉં છું? 50 લાખ રૂપિયા. 5 કરોડ તમારા શામાં વપરાય છે? બૂથ પર બેઠેલો કાર્યકર પાછળ, જ્યાં સોસાયટીમાં ચવાણું પાછળ, દારૂની પેટીઓ પાછળ, જમણવાર પાછળ, પેટ્રોલ. એટલે તમે પૈસા કોણામાં નાખ્યા? એ વોટરોમાં. એ નાખ્યા એટલે એમના વોટ તમે ખરીદી લીધા. વોટ મળ્યા નથી તમને. તમે શું કર્યા? વોટ શું કર્યા? ખરીદ્યા. 5 કરોડ તમે પણ વાપર્યા છે, 5 કરોડ બીજી પાર્ટીએ પણ વાપર્યા છે. હવે તમે તો વોટ બંને ખરીદ્યા પછી તમે જીત્યા, એટલે મારા જેવો બ્રિજનું ટેન્ડર લઈને આવે, કે પછી પાણીનું ટેન્ડર લઈને આવે, કે પછી રોડનું ટેન્ડર લઈને આવે. જયેશભાઈ ભલામણ કરો. એટલે મારે આમ તમારે આમ નહીં જોવાનું, આમ જોઈને સહી કરવાની. 50 લાખ એટલે અંદર શું છે એને જોવાનું. પછી બ્રિજ બને, કશું બને, તૂટી જાય, એમાં 10-15 લોકો મરી જાય. એ કયા લોકો મરી જાય છે? આ ચવાણું દારૂ જેને ખાધું ને એ જ મરી જાય. એ મરી જાય તો તમે એવું કોઈક નેતાની ભૂલ, પાર્ટીની ભૂલ, તમે મત શિક્ષણ માટે આપ્યો છે? તમે મત તમારા ઘરના રોડ રસ્તા પાણી માટે આપ્યો છે? તમે રોડ તમારા સારા ભવિષ્ય માટે આપ્યો છે?
તમે જ્યારે મત જ સારા વિચારથી નથી આપ્યો તો તમારી આશા સારી કેમ નહીં થાય? મંદિરમાં જઈને તમારે જે દારૂ પાર્ટી કેમની થશે એની વિચાર કરીને પ્રાર્થના કરો ને પછી કે મહાદેવ મને કઈથી આપે? ના આપે ભાઈ. આ તમે જે વાત કરો છો હું એમાં સ્પષ્ટ કહીશ, કોઈ પણ પાર્ટી હોય, ભાજપ, કોંગ્રેસ, કોઈ પણ પાર્ટી, આમ આદમી પાર્ટી, કોઈ નેતાઓની ભૂલ નથી, પ્રજાની ભૂલ છે. કડવું બોલું છું, કારણ કે પ્રજાએ ક્યારે પણ એના અધિકાર માટે મત નથી આપ્યો. સ્કૂલ કોલેજો સેલ્ફ ફાઇનાન્સ, અલ્યા ભાઈ નેતાઓ 20-25 લાખ રૂપિયા જેને ઇલેક્શનમાં આપી આવે, કોણ લડે? બિલકુલ. આ ટોલ નાકા માટે હું આંદોલન લડ્યો હતો જયેશભાઈ, આનંદીબેન હતા, એમને માફ કર્યા. સ્ટેટ અને નેશનલ આંદોલન તમે લડ્યા? હા, સ્ટેટ અને અમે નેશનલ તો બન્યો. દર વખતે ટોલ નાકાથી પસાર થઈએ ને હવે જઈએ તો અમે તો એમ કહીએ કે ભાઈ હવે એક જ વિડીયો તમને અટકાઈ રહ્યો છું, માફી ચાહું છું, પણ જેટલા લોકો પસાર થાય છે આજની તારીખમાં અને જે ફ્રીમાંથી પસાર થાય કાર, તો એ અંદર શું વિચારે ખબર તમને? વાહ ભલું થજો કે આટલું મુક્ત કર્યું. પણ લડનાર તમે છો, તમે કહી રહ્યા છો ત્યારે ખબર પડી. આનંદીબેનની સરકારમાં આ રજૂઆત થઈ, અમે લડ્યા. આનંદીબેન બંને માફ કરીને ગયા હતા, સ્ટેટ અને નેશનલ. અચ્છા. નેશનલ આ લોકો રૂપાણીએ ફરી ચાલુ કરી દીધા, બરાબર, અને સ્ટેટ અત્યારે બંધ છે. સંવિધાનમાં તમને ખબર છે રોડ, રસ્તા, પાણી, મકાન આ બધું આપવાનો અધિકાર છે. તમે રોડ બનાવો પણ સર્વિસ રોડ બંધ ના થાય, ટેક્સ કમ્પલસરી લેવો એવું ક્યાંય નથી. કોણ બોલે છે? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી નું ઢગલો કોણ બોલે સ્ટોલના કામમાં? કેમ નહીં બોલતા? બિલકુલ, બધાને પૈસા મળે. અને એક બીજો તર્ક હું આક્ષેપ કરું છું, બધાને પૈસા મળે જ. ટોલ બની ગયા પછી પણ ટેક્સ વસૂલાઈ ગયા પછી માની લો ટોલ નાકો રોડ જે બન્યો હોય 500 કરોડનો રોડ બન્યો, બરાબર, માનો તો 500 કરોડના 1000 કરોડ વસૂલાઈ જાય છતાં પણ ટોલ ચાલુ. જયેશભાઈ એ તમે વાત છોડ, એનું કારણ શું? આપણે તો મૂળ વાત પર જ આવી જઈએ. એ 2-5 હજાર કરોડ લઈ જાય, એનું કારણ શું? કે જેના માથામાં ટાલ પડે છે એ ચૂપ છે કે નહીં? MLN મફત છે, MP ને એન્ટ્રી મફત છે, અધિકારીઓ મફત, એને તો ટાલ પડતી નહીં. તમને પ્રજાને ટાલ પડે છે તો ટાલ પડવા વાળો જ નહીં બોલતો તો ભાઈ કઈથી વાર ઉગવાના? એની ટ્રીટમેન્ટ તો કરવી પડે કે નહીં? બધાને મફત છે, મતલબ હા, બધા VIP કલ્ચર મફત છે. એટલે પ્રજાને જાગૃત થવું પડશે. આજે તમારી મારી જે વાત થાય છે, નિખાલીસ બિન રાજકીય વાત કરું છું અને કડવી વાતો છે. આજે શહીદ દિવસ છે, તમે ભગતસિંહના દિવસે મને બોલાવે એટલે એની આત્મા થોડીક જાગી જાય. આ કડવું બોલું છું, ઘણા જણને ખોટું મને લાગશે, પણ આ વાસ્તવિકતા છે કે તમે જ્યારે પોતાના અધિકારો જે છે, પોતાની જે વાત છે એના માટે સાચો પ્રતિનિધિ નહીં મૂકો ને ત્યાં સુધી તમને કશું મળી જશે એ વસ્તુ ખોટી છે. તમે સાચા પ્રતિનિધિત્વની વાત કરી તો હમણાં તાજેતરમાં જ આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનું એક નિવેદન આવ્યું છે, સોશિયલ મીડિયા થ્રુ પહોંચ્યું છે, અને એમણે એક અપીલ કરી છે એમના ધારાસભ્યોને કે આપણા વિસ્તારમાં રસ્તામાં આવતા જતાને હેરાન કરે અથવા મહિલા દીકરીને હેરાન કરે તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો, અને ફરિયાદીને જો પોલીસ ધ્યાન પર લેતી નથી તો તમે એમાં રસ લો. ધારાસભ્ય તરીકે તમારા વિસ્તારના લોકોને ન્યાય અપાવવામાં તમે ધ્યાન પર લો, અને એ વાતની જાણ મને કરો કે જે પોલીસ મથકે જે પોલીસ અધિકારીએ ફરિયાદ ધ્યાને નથી લેતી તો એના પર હું કાર્યવાહી કરીશ. આટલું સરસ એમને નિવેદન પાસ કર્યું છે. લોકોના માટે એમ કહેવાય ને વાહવાહી થઈ રહી છે કે ભાઈ ખરેખર મને પણ એમ લાગ્યું કે રાજ્યના ગૃહમંત્રી તરીકે એમણે ખૂબ સરસ ચિંતા કરી છે. તો તમે કહી રહ્યા છો કે એટલું બધું પણ નથી, સારું પણ છે એમ, મતલબ પક્ષમાં સત્તામાં આવા નિવેદન આપી શકે છે, મતલબ એટલું સારું તો છે જ. તમારું શું કહેવું છે એના પર? એમને ખરેખર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવાનું હતું, ભૂલથી આવી ગયા છે. આમાં પણ તમે કટાક્ષ કરશો મતલબ? અચ્છા, તો સાંભળવાની તાકાત રાખજો હું જે કહું છું, તમને એટલો બધો પ્રેમ ઉભરાયો છે એટલે હું તો હર્ષભાઈ ને સારી મૂવીમાં જવું જોઈએ અને એ ચાલત જે રીતે એમનું વર્તન એક્શન છે એ રીતે, એટલે આ તો મારી વાત છે, જવું ના જવું એમને અત્યારે બે ચાલે જ છે, સરકારમાં પણ એમને મજા જ આવે છે, પણ ત્યાં થોડુંક વધારે એમને આ બધા ડાયલોગો ચાલત. હમણાં હું 2-4 ગુજરાત સમાચારમાં તમે વાંચ્યું કે નહીં ખબર, એમને એક ધારાસભ્ય પર દુષ્કર્મનો આરોપ છે, ફાર્મ હાઉસ સંતાઈ ગયા ને ત્યાં સંતાઈ ગયા, હજુ સુધી પકડાયા નહીં. જે ધારાસભ્ય પર જ દુષ્કર્મનો આરોપ હોય એ જ ના પકડાતા હોય એ બીજાની ફરિયાદ કેમ નહીં કરવાનું? અચ્છા, તો અહીંયા તો બહુ તમે મતલબ કહેવાય ને ધર્મસંકટ. હા, તો મેં તમને એક જ નમૂનો આપ્યો. આ કાંડ વાળું કોણ હતું, મોરબી બ્રિજ વાળું કોણ હતું,
બોટકાંડમાં કોણ હતું, પૈસા કરોડો રૂપિયા ચાઉ કરનાર કોણ હતું, ડુપ્લિકેટ આટલું બધું ડ્રગ્સ, બહુ લાંબુ લિસ્ટ છે, તમે વિડીયો થાકી જશો. એટલે તમે તો આટલું બધું યાદ રાખો છો, લોકોને તો અમારા જે પ્રેક્ષકો છે એને એ તો ગજની છે, આ દેશની પ્રજાનું ગજની. તમે એક વિડીયોમાં કીધું છે કે ગજની ના બની જશો, એટલે લોકો તો ભૂલી જાય છે કયા તમે આટલા જણાવ્યા. હમણાં તમારા જે એક પત્રકાર મિત્ર, મારા મિત્ર છે, એમને મને એક સવાલ કર્યો. મને કે અલ્પેશભાઈ બોલો, જોયું તમે? મેં કહ્યું શું? વસ્ત્રાલમાં કે બધા ગુંડા લુખાઓના છોડા કાઢ નાખ્યા કે હા, હમણાં દોડાઈને માર્યા, દોડાઈને મારે. મેં કીધું ખૂબ સરસ, આનંદ થયો મને, અને એવું થવું પણ જોઈએ. એમના ઘરે તોડ નાખ્યા કે. મેં કીધું જોરદાર, આ તો એક્શન. એટલે વસ્ત્રાલ પોલીસને ખરેખર સન્માનિત કરવી જોઈએ. પણ રાજકોટ અગ્નિકાંડ વાળાનો વરઘોડો કાઢ્યો, એમના ઘર તોડ્યા, એ રાજકોટ પોલીસને શું કરીશું? આ બરોડા બોટકાંડ વાળાનો વરઘોડો કાઢ્યો કે એનું મકાન તોડ્યું, એવું નથી બન્યું. એવું નથી. તો પછી આ મોરબી બ્રિજ વાળાનું કંઈક એવું થયું હોય તો, કે પછી આ દુષ્કર્મ વાળા, આ ગોંડલમાં હમણાં કોઈ ઇસ્યુ ચાલે છે, અને કમનસીબી જો આ દેશની. હું મીડિયાને પણ કહું છું, એટલે તમે સ્પષ્ટ કહી રહ્યા છો કે મોટો વ્યક્તિ છે. ના, મોટો વ્યક્તિ નહીં, આ બધો કાયદો છે ને એમને લાગતા વળગતા ના હોય ને એવા ગુંડા લુખાઓ માટે છે, એમના હોય એના માટે નથી. તમે ના કીધું સુપ્રીમ કોર્ટના ચુકાદા ગુજરાતને લાગુ નહીં પડતા? આ તો સંવિધાન જ અલગ છે ગુજરાતનું. સંવિધાન જ અલગ ગયું ગુજરાતનું. તમને હમણાં કહું, મેં હમણાં, અને દુઃખદ બાબત છે, પેપર વાળા લખે છે કે એક જાટ સમાજના યુવાનનું ખૂન થઈ ગયું ને આ થઈ ગયું ને. એવું ના લખી શકાય કે એક યુપીએસસી ની તૈયારી કરતો આ વિદ્યાર્થીઓને આવું થયું. ગોંડલની ન્યૂઝ, બિલકુલ આ ન્યૂઝ આવું કરે છે. એ એના મા બાપનો દીકરો છે, એ સમાજનો નહીં. હમણાં આવ્યું પાટીદાર દીકરાને નહીં. તમે લખી શકો કે આ દીકરાને આવું ગુનેગારો કર્યો. જે ભોગ બનનાર છે એને જાતિ સાથે ના જોડશો, અને ગુનેગાર છે એને પણ જાતિ સાથે ના જોડશો. બિલકુલ સંમત છું. અને હું એ જે ચાલતી હતી મારી જોડે ચર્ચા કરે, હું ન્યુટ્રલ વાત કહું છું. ગોંડલ વાળા યુપીએસસી ની તૈયારી કરનાર જે વિદ્યાર્થીની મોત બાબતે એક પાઉંભાજીની લારી ચલાવતા મધ્યમ વર્ગના મા બાપના જે દીકરાનું કરુણ હત્યા થઈ, આ દુર્ઘટના બની, જે પણ થઈ, મને નથી ખબર શું થયું. પણ જો શંકા ઊભી થાય છે, જે લોકો સવાલો ઊભા કરે છે, અને જ્યારે કોઈ પ્રતિનિધિ, કોઈ પ્રજાના પ્રતિનિધિ પર આક્ષેપ થતા, ધારો કે મારા પર થતા, તમારા પર, કે કોઈના પર જે પ્રજાનો પ્રતિનિધિ એની પર થતો હોય, અને એના મા બાપ સીબીઆઈ ની તપાસ કરવા માંગતા હોય, જો તમે નિર્દોષ છો, તમે નથી કર્યું, તો તમારે સામે ચાલીને સરકારને એવું કહેવું જોઈએ કે આની સીબીઆઈ તપાસ કરો, હું નિર્દોષ છું, આને ન્યાય મળવો જોઈએ. તમે એને કેમ દબાવવાનો પ્રયત્ન કરો છો? તમે જ્યારે ખોટું નથી કર્યું. મારો સૌથી મોટો સવાલ એ છે, હર્ષ સંઘવી જ્યારે એવું કહેતા હોય મને ફોન કરો, આટલો બધો ઇસ્યુ ચાલે, હર્ષ સંઘવી એના મા બાપને મળવા જવું જોઈએ, અને એને કહેવું જોઈએ કે તમને મારી પાર્ટીના વ્યક્તિ ધારાસભ્ય પર શંકા છે તો હું તપાસ કરાવડાવું છું, તમે ચિંતા ના કરશો. જો તમારા બાળક સાથે આવું દુષ્કર્મ યા આવું તમારી હત્યા થઈ હોય તો ચિંતા ના કરશો, ગુજરાતનો ગૃહમંત્રી તમારી સાથે બેઠો છે, તપાસ ચાલુ કર્યો. આ પારદર્શકતા કાયદામાં જરૂરી છે, ત્યારે તમે જે બોલ્યા એ સાર્થક થાય. ચલો રાજનીતિના ક્ષેત્રની વાત છોડીને, આ રાજનીતિની વાત નથી જયેશભાઈ, આ તમને હું એટલા માટે કહું છું, આ દેશની સૌથી મોટી કમનસીબી છે. કાટ અને છાપ વગર સિક્કો ના બને, બે ચુંબક અલગ ના હોય તો ચુંબક ના બને, સ્ત્રી અને પુરુષ વગર પરિવાર ના બને, અને પક્ષ અને વિપક્ષ વગર ક્યારે દેશ પ્રગતિશીલ ના બને. આ તમારે સ્વીકારવું પડશે. આ રાજનીતિ નથી. બિલકુલ વિપક્ષનો વિરોધ જો નહીં હોય, વિપક્ષ જો લોકોના એના માટે નહીં બોલે તો પક્ષ હાવી થઈ જશે. એક હાથે તાળી ના પડે એમ પક્ષ ને વિપક્ષ બંને જોઈએ. અત્યારે જોવાની વાત, પણ આજે હું તમને કહું, પક્ષ વિપક્ષની વાત કરો છો ને તમે, જે ક્રાંતિકારી વાત કરો છો કે વિપક્ષ કઈ રીતે લોકોના તરફેણમાં હોવો જોઈએ, અને વિપક્ષ પક્ષ કરતા બમણું વિચારતો હોય છે, એ આજે વિપક્ષ નહીં બચ્યો. કેમ નથી બચ્યો? લોકોએ ક્યાંક ને ક્યાંક એક તરફી વિચારવાનું શરૂ કર્યું છે. લોકોએ વિચારવાનું જ બંધ કરી દીધું છે. જે વિચારવાનું શરૂ કર્યું છે નહીં, બંધ જ કરી દીધું છે. વોટ્સએપ, આ મેં તમને કીધું કે મને જયેશભાઈ એમ કહો, તમે વિપક્ષમાં અત્યારે વિરોધ કરો તો લોકો જ એમ કહે છે કે ખોટો વિરોધ કરે. જયેશભાઈ, લોકો
હું તમને એક સિમ્પલ વિરોધને સ્વીકારતા નથી એવું ના થયું ને? ના 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 અરે જેને વિચારવાનું જ બંધ કરતી તો સ્વીકારે શું? તમે સમજો, હું તમને દાખલો આપું. તમે મને કહો કે એક સમય તમે સ્કૂલ કોલેજમાં ભણતા હતા તો તમે 15, 20, 25 મિત્રો ભેગા થઈને ચા પાણી કરતા હતા. હમ અત્યારે એવું કર્યો ને કેટલા ટાઈમ થયો? બહુ સમય થઈ ગયો. કેમ? આજનો એક પણ યુવાન એકલો છે. હા, આ બહુ ચિંતાજનક બાબત છે. બિલકુલ. તમને આ 2 GB 1 GB એવું રમકડું આપી દીધું છે હમ. કે એ વિદ્યાર્થી, એ યુવાન એના આ આટલા બાય આટલા ઇંચના મોબાઈલમાંથી આમ આવતો જ નથી, અને એના કારણે એને વિચારવાનું બંધ. મેં તમને લખું, વિચાર ક્યારે થાય ખબર? ચર્ચાથી થાય. આ તમેનું ચર્ચા કરીએ છીએ ને, એ વિચાર છે, એ સંશોધન છે, અને એના પરથી નીકળેલો વિચાર બહાર જાય. જ્યાં ચર્ચા જ નથી, ત્યાં વિચાર શું હોય? વિચાર જ ના હોય, ત્યાં વિરોધ શું હોય? વિરોધ ના હોય, ત્યાં વિપક્ષ જ શું હોય? ના જ હોય. વિચાર જ બંધ છે. વિપક્ષની ક્યાં વાત કરો છો? વિચાર જ નથી. શટર ડાઉન થઈ ગયા. શટર ડાઉન થઈ ગયા છે. એટલે એ બહુ ગંભીર વાતો છે. અને રાજનીતિ એ રાજ્યની નીતિઓ છે. ચર્ચા થવી જોઈએ, લોકોએ બોલવું જોઈએ, અને પક્ષે સાંભળવાની પ્રબળ તાકાત રાખવી જોઈએ, અને વિપક્ષે બોલવાની. બિલકુલ. અને જે પક્ષ સાંભળવાની તાકાત નથી રાખતો એ હિટલર હોઈ શકે, એ રાવણ હોઈ શકે, એ કંસ હોઈ શકે, એ રાક્ષસ હોઈ શકે. કારણ કે હુકુમત કરનારો વ્યક્તિ સાંભળે એ જ સાચો રાજા, એ જ સાચો શાસક, અને સામે વિપક્ષમાં ઉભેલો બેખોફ બોલી શકે એ જ સાચો લીડર, એ જ સાચો નીડર, અને એ જ સાચો ક્રાંતિકારી. આ 2 તફાવતોને પ્રજાએ સમજવી પડશે. બિલકુલ. અલ્પેશભાઈ પુરોહિત આપણા પોડકાસ્ટમાં ઉપસ્થિત થયા ને આપણી સાથે ઘણી ચર્ચાઓ કરી. ઘણા સવાલો એવા હતા કે જેના બેખોફ એમણે જવાબ આપ્યા છે. સાહેબનો ખૂબ ખૂબ આભાર. ફરીવાર નવા મુદ્દા સાથે, નવા સવાલો સાથે આપણે ભેગા થઈશું. આવનારા પોડકાસ્ટમાં ચોક્કસ એમની સાથે ચર્ચા કરીશું. અને આ ચર્ચાને વિરામ આપીએ. ધ ટ્રાયલ ટાઈમ જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને સમર્થન આપજો. ક્રાંતિકારી લોકો લડી રહ્યા છે. તમે જો ક્રાંતિકારી તરીકે મેદાનમાં નથી આવી શકી રહ્યા, ક્યાંક ને ક્યાંક તમે કોઈને કોઈ ડરના કારણે બેઠા છો, તો સમર્થન આપવા જેટલી હિંમત ચોક્કસ બતાવજો. અને જેમને પણ લાગતું હોય કે તેઓ મેળવવાની લાલચમાં નથી અને ગુમાવવાના ડરમાં નથી, તો ચોક્કસ જોડાઈ શકો છો. અને એમની પણ યુટ્યુબ ચેનલ છે, એને તમે સબસ્ક્રાઇબ કરજો અને એમના વિચારોને જાણી શકો છો. તો ધન્યવાદ મિત્રો, ફરી મળીશું. ઇન્કલાબ જિંદાબાદ.